નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રમુખ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું સંદીપ પટેલ, જીપીએસસી મેન્ટર, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આના આગળના લેક્ચરમાં જીપીએસસી રોડમેપ 2027 વિશે આપણે વાત કરી હતી, જે વિડીયો તમે જોયો છે અને જે વિડીયોને તમે ખૂબ જ બહોળો પ્રતિસાદ આપ્યો છે. આજનો આ જે લેક્ચર છે એમાં હું તમારી સાથે વાત કરીશ કે ન્યૂઝપેપરનું રીડિંગ કઈ રીતે કરવું, કેમ ન્યૂઝપેપર જરૂરી છે, શા માટે ન્યૂઝપેપર વાંચનની આટલી બધી અગત્યતા છે, શા માટે સવારે ઉઠતાની સાથે વિદ્યાર્થીઓ ન્યૂઝપેપર વાંચવાની વાત કરે છે, શા માટે એક્સપર્ટ્સ, ફેકલ્ટીઝ અને જેટલા પણ નિષ્ણાતો છે બધા એમ વાત કરે છે કે સવારે ઉઠતા વેત જ તમારે ન્યૂઝપેપર વાંચવું જોઈએ, શા માટે ડાયનેમિક પોર્શનને આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે, શા માટે એવું કહેવામાં આવ્યું છે કે ડાયનેમિક પોર્શન કર્યા વગર સ્ટેટિક પોર્શન છે એ અધૂરું છે. એ બધા જ પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડીયો લેક્ચર દ્વારા તમને આપવાનો પ્રયત્ન કરીશ. તો શરૂ કરીએ આજનો લેક્ચર. હાઉ ટુ રીડ ન્યૂઝપેપર ફોર જીપીએસસી ક્લાસ 1 and 2. જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી એ એસ્પિરન્ટ ત્યારે જ વ્યવસ્થિત રીતે કરી શકે છે જ્યારે વિદ્યાર્થી સારામાં સારી રીતે ન્યૂઝપેપર વાંચી શકે. પરંતુ જે વિદ્યાર્થીઓ ફ્રેશર છે, જેમને તૈયારીનો બહુ અનુભવ નથી, એ વિદ્યાર્થીઓને મનમાં ઘણી બધી મૂંઝવણો હોય છે કે તૈયારી કેમની કરવી, કેવી રીતે કરવી, ન્યૂઝપેપર ક્યાંથી વાંચવું, કેવી રીતે વાંચવું, કેટલું વાંચવું, કેમનું વાંચવું, કેટલા પોર્શનની નોટ્સ બનાવવી, કઈ રીતે ડેટાબેઝ મેનેજ કરવો, કઈ રીતે રિવિઝન કરવું, જાતના ને ભાતના પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવ થતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. આ વિડીયો લેક્ચરમાં હું તમને બધા જ ડાઉટ્સનું ક્લિયર કરાવીશ કે ન્યૂઝપેપર શા માટે વાંચવું જોઈએ, કઈ રીતે વાંચવું જોઈએ, ન્યૂઝપેપર વાંચનની સાથે એનું નોટ્સ મેકિંગ કઈ રીતે કરવું જોઈએ, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એની અગત્યતા શું છે, બધી જ વાત આપણે આજના આ વિડીયો લેક્ચરમાં કરીશું. તો તમારે રોજ 30 મિનિટ છે એ ન્યૂઝપેપર વાંચન માટે આપવાની છે, મિનિમમ 30 મિનિટ. તો ઘણા બધા જે નવું ન્યૂઝપેપર વાંચવાની શરૂઆત કરે એ તો એમ કહેશે, સાહેબ જવા દો ને, 2.5 કલાકનો સમય જતો રહે છે, 2 કલાક જતો રહે છે, 1.5 કલાક જતો રહે છે, તો પણ અમને કાંઈ સમજાતું નથી. બધી જ ન્યૂઝ છે એ અગત્યની લાગે છે, ન્યૂઝ વાંચવા માટે જઈએ તો ક્યારે સમય પતી જાય છે ખબર પડતી નથી. તો આવું ન થવું જોઈએ, એ વસ્તુ સ્વાભાવિક છે. પરંતુ ફ્રેશર વિદ્યાર્થી તરીકે તમારા જનમાનસમાં આ બધા પ્રશ્નો ઉદ્ભવવા પણ સ્વાભાવિક છે અને એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવું એ પણ જરૂરી છે. તો અહીં વાત કરી છે સ્માર્ટ સ્ટ્રેટેજી ટુ કન્વર્ટ ડેલી ન્યૂઝ ઇન્ટુ માર્ક્સ. કેમ? કારણ કે તમને પણ ખબર છે કે જીપીએસસી ઇઝ ઓલ અબાઉટ માર્ક્સ. 1250 માર્ક્સની જે તમારે મેન્સ લખવાની છે, 200 માર્ક્સનું જે તમારે પ્રિલિમ્સનું પેપર આપવાનું છે, એ બધામાં ન્યૂઝપેપર કહેતા કે કરંટ અફેર્સની અગત્યતા એટલી જ છે. તો તમે જે પણ કરંટ અફેર્સ વાંચો છો, ન્યૂઝપેપર વાંચો છો, એ બધી જ વાતો છે એ માર્ક્સમાં કન્વર્ટ થવી જોઈએ, તો જ તમે એક સફળ અભ્યર્થી તમે કહી શકો. અહીં મેં નોંધ્યું છે કે 30 મિનિટ મેથડ ટુ બિલ્ડ મેન્સ આન્સર્સ, એસેસ, ઇન્ટરવ્યૂ રેડીનેસ. સ્ટોપ રીડિંગ એવરીથિંગ, સ્ટાર્ટ રીડિંગ વોટ જીપીએસસી આસ્ક. આપણે શું કરીએ છીએ કે બધું જ, આખા ગામનું બધું જ વાંચવાનું, પરંતુ જે જરૂરી છે એ તો ખબર જ ન પડે. યુ હેવ ટુ સેગ્રીગેટ ધી અસેન્શિયલ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ડેટાબેઝ. યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધી પ્રિસિયસ સ્ટોન્સ, પ્રિસિયસ મેટલ્સ ફ્રોમ ઓલ ઓફ ધ મટીરિયલ્સ. સો એના માટે આજે આપણે અહીં ભેગા થયા છીએ. વાય ન્યૂઝપેપર જીપીએસસી માટે મેટર કરે છે. અહીં મેં એક આછો પાતળો ખ્યાલ આપ્યો છે, ગવર્નન્સ પોલિટી. આ સ્લાઇડ મેં એટલા માટે અહીં લીધી છે, ઇન્ટેન્શનલી આ સ્લાઇડ અહીંયા મેં એડ કરી છે, કારણ કે તમે ન્યૂઝપેપર જોશો ને, તો ન્યૂઝપેપર ઇઝ ઓલ અબાઉટ ઇકોનોમી એન્ડ પોલિટી. 70% તમને જે ન્યૂઝ જોવા માટે મળશે ન્યૂઝપેપરમાં, એ ઇન્ડિયન પોલિટી
અને ઇન્ડિયન ઇકોનોમી આ બે વિષયો સાથે સંકળાયેલી છે 70% ન્યૂઝ. બાકીના 30%માં હિસ્ટ્રી, જિયોગ્રાફી, એન્વાયરમેન્ટ, સાયન્સ કે બધી ન્યૂઝ આવશે. બટ 70% ઇઝ ઓલ અબાઉટ ઇકોનોમી એન્ડ ધી પોલિટી. તો તમને પ્રશ્ન થશે કે કેવી રીતની ન્યૂઝ વાંચવી? તો ગવર્નન્સ અને પોલિટીમાં જે પાર્લિયામેન્ટ ડિબેટ્સ, સુપ્રીમ કોર્ટ રૂલિંગ્સ, કોન્સ્ટિટ્યુશનલ ઇશ્યુઝ, ગવર્મેન્ટ સ્કીમ્સ, ફ્રીક્વન્ટ બીકમ ક્વેશ્ચન્સ ફોડર, આ બધા મુદ્દા પરથી જે ન્યૂઝ આવે છે એ જીપીએસસી ક્લાસ 1-2ના અભ્યર્થી માટે અસેન્શિયલ્સ છે. સેમ એ જ રીતે આપણે ઇકોનોમીની વાત કરીએ. ઇકોનોમીમાં બજેટ, આરબીઆઈ પોલિસી, ઇન્ફ્લેશન, રિપોર્ટ્સ, આ મેન્સ અને ઇન્ટરવ્યૂ ડિસ્કશન્સ માટે જરૂરી છે. સેમ એ જ રીતે એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેકનોલોજીની વાત કરીએ. કોપ અપડેટ્સ, બાયોડાયવર્સિટી, સ્પેસ મિશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી બ્રેક થ્રુઝ, જે સ્ટેટિક સબ્જેક્ટ સાથે પણ સંકળાયેલા હોય છે, ડાયનેમિક પોર્શન સાથે પણ સંકળાયેલા છે. આ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ મેં તમને આછો પાતળો ખ્યાલ આપ્યો કે ન્યૂઝપેપર એ છે શું. તો ન્યૂઝપેપર કહેતા કે સાંપ્રત પ્રવાહ એ કશું જ નથી, પરંતુ 70% ભાગ છે એ ભાગ ઇકોનોમી અને પોલિટીનો છે. બાકીના 30% ભાગમાં બીજા બધા વિષયોનો સમાવેશ થાય છે. ક્લિયર થઈ ગયું તમને બધાને? આઈ હોપ કે મેં તમને ક્લિયર કરાવી દીધું છે કે ન્યૂઝપેપર છે શું. અહીં આજે આપણે પ્રેક્ટિકલ વેમાં ન્યૂઝપેપર ઓપન કરીને તમને નહીં બતાવું કે કઈ રીતે કેમનું શું વાંચવું. અત્યારે હું તમને એક બેઝિક ખ્યાલ આપી રહ્યો છું કે ન્યૂઝપેપર શું છે, શું વાંચવાનું છે, શું નથી વાંચવાનું. નેક્સ્ટ સેશનમાં તમને પ્રેક્ટિકલી હું ન્યૂઝપેપર ઓપન કરીને બતાવીશ કે અંગ્રેજી ન્યૂઝપેપર છે તો એ કઈ રીતે વાંચવું, ગુજરાતી ન્યૂઝપેપર છે તો એ કઈ રીતે વાંચવું, કઈ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એ બધી જ વાત છે એ આપણે આગળના સેશનમાં કરીશું. બિગેસ્ટ મિસ્ટેક્સ એસ્પિરન્ટ્સ મેક. હવે જીપીએસસી ક્લાસ 1-2નો વિદ્યાર્થી છે ને, એને એક વસ્તુ મગજમાં ફિટ કરી દેવી જોઈએ, ક્લિયર કરી દેવી જોઈએ કે શું વાંચવાનું છે એના કરતાં અગત્યનું છે શું નથી વાંચવાનું. વિદ્યાર્થીઓ, મેં મારા જે અનુભવ છે 10 વર્ષનો અનુભવ, એમાં મેં નોંધ્યું છે કે વિદ્યાર્થીઓ એ ભૂલ વધારે કરે છે કે ઓવર રિસોર્સિસનો ઉપયોગ કરે છે. શું નથી વાંચવાનું એ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા અને એના કારણે જ પ્રિપેરેશનમાં વાંધો આવે છે, મિસગાઈડ થાય છે અને પ્રિપેરેશનનો ઓરિજિનલ વે છે એનાથી એ ફંટાઈ જાય છે. એ ન થાય એટલા માટે આજે હું તમને બતાવું છું કઈ ભૂલ તમારે નથી કરવાની. ઓવર રીડિંગ, બહુ વધારે તમારે વાંચવાનું નથી તમને. અને આગળના સેશનમાં મેં વાત કરી હતી કે સિલેબસ તમને બાય હાર્ટ હોવો જોઈએ. 20 ટાઈમ્સ તમે સિલેબસ વાંચો. જો તમે સિલેબસ વાંચ્યો હશે ને મિત્રો, તો તમને ખ્યાલ ખરેખર આવશે કે ન્યૂઝપેપરમાંથી કેટલી વાતો તમારે વાંચવાની છે. કારણ કે એક એક ટોપિક તમને ન્યૂઝપેપર સાથે કનેક્ટ થશે. તમને સિલેબસ ખબર હશે તો ખબર પડશે કે પાર્લિયામેન્ટ છે, સ્ટેટ લેજિસ્લેચર છે, પછી બજેટ છે, સ્પેસ મિશન છે, આઈસીટી છે, આ બધું સિલેબસનો ભાગ છે. ટ્રાઇંગ ટુ રીડ એવરી હેડલાઇન્સ વેસ્ટ ટાઈમ છે. 2.5 hours લોસ્ટ ફોર અને 5 મિનિટ્સ યુઝફુલ કન્ટેન્ટ. 2.5 કલાક જ્યારે તમે વાંચો અને તમને 5 મિનિટનો ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ મળે, એને સાચો વે ન કહેવાય. લો yield કન્ટેન્ટ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને છે ને આ જ વાંચવાનું ગમે. ક્રાઇમ, થ્રિલર, બોલિવૂડ ન્યૂઝ, ગોસિપ્સ એ આપણે વાંચવાની નથી. સેલિબ્રિટી શું કરે છે, એમના વિશે શું ગોસિપ છે, સ્ટોકની શું અપડેટ છે, સેન્સેક્સ શું છે, કેટલો પહોંચ્યો છે, આ બધું આપણે આવતું નથી. એનાથી આપણે દૂર રહેવું. હા, સ્પોર્ટ્સમાં અમુક અમુક પ્રશ્નો જીપીએસસી પ્રિલિમ્સમાં પૂછાય છે, એટલે એ નિમિત્તે તમારે આછો પાતળો ખ્યાલ હોવો જોઈએ, પરંતુ બહુ એમાં ઊંડું ઉતરી જવાની જરૂર નથી. ને ગોસિપ ને એવા જે ન્યૂઝ છે એને તો આપણે કહેવાનું જય સ્વામી નારાયણ. નોટ મેકિંગ પણ એટલું જ જરૂરી છે. સાથે સાથે 20 પેજ અનસ્ટ્રક્ચર્ડ નોટ્સ આર હાર્ડ ટુ રિવાઇઝ. કન્સાઇઝ જીપીએસસી ફોર્મેટેડ નોટ્સ વિન્સ. એટલે નોટ્સ મેકિંગ આગળ હું તમને બતાવીશ કે કઈ રીતે તમારે કરવું, પરંતુ મેઇન વસ્તુ શું છે કે હેફાઝર્ડ વેમાં આપણે કંઈ લખાણ કરવું નહીં, સમજી વિચારીને પછી તમારે લખાણ કરવું. એટલે આ બધી ભૂલો છે એ ન્યૂઝપેપર રીડિંગ વખતે થવી ન જોઈએ. થિંક લાઈક અ જીપીએસસી એક્ઝામિનર.
જીપીએસસી એક્ઝામિનરના પર્સપેક્ટિવથી તમારે વિચારવાનું છે કે હું જે ન્યૂઝપેપર વાંચી રહ્યો છું એમાં પોસિબલ ક્વેશ્ચન્સ કયો આવશે, કયો એરિયા છે જે હાઈલી ઇમ્પોર્ટન્સ છે, કયા એરિયામાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે, કયા એરિયાને યાદ રાખવાથી મને પ્રિલિમ્સમાં હેલ્પ થશે, કયા એરિયાને યાદ રાખવાથી મને મેન્સમાં હેલ્પ થશે. આ બધી જ વાતો છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે ન્યૂઝપેપર વાંચો ત્યારે. વેન યુ રીડ એની ન્યૂઝ, આસ્ક. પ્રશ્ન નથી પૂછતા ગુજરાતીઓ. સૌથી મોટો પ્રશ્ન છે કે પ્રશ્ન પૂછતા જ નથી. કેમ? કારણ કે આપણને પ્રશ્ન થતો જ નથી. એ વસ્તુ યોગ્ય નથી. પ્રશ્ન થવો જ જોઈએ. એન્ડ યુ હેવ ટુ આસ્ક ક્વેશ્ચન્સ રિપીટેડલી. વિલ જીપીએસસી આસ્ક અબાઉટ વાય, કોઝિસ, ઇફેક્ટ્સ. જે પણ તમે ન્યૂઝ વાંચો છો એનું કોઝ શું છે, ઇફેક્ટ્સ એનાથી કઈ કઈ આવશે, કયા પરિણામો આવશે, કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ કયા સંકળાયેલા છે, લીગલ બેઝિસ શું છે, લીગાલિટી શું છે એની, ગવર્મેન્ટ સ્કીમ્સ, એની ઇમ્પ્લિમેન્ટિંગ મિનિસ્ટ્રી કોણ છે, એના સ્ટેટિસ્ટિક્સ, કમિટીસ, રિપોર્ટ્સ, સોલ્યુશન્સ એન્ડ વે ફોરવર્ડ. તો જીપીએસસીના પર્સપેક્ટિવથી તમારે જ્યારે પણ કોઈ ન્યૂઝ વાંચો તો આ બધા પરિબળો છે એ તમારા ધ્યાનમાં હોવા જોઈએ. If the answer is yes, read and convert into a one-page GPSC note. Otherwise, skip. જો તમને કોઈ ન્યૂઝ આર્ટિકલ ઇમ્પોર્ટન્ટ લાગે છે તો જ એને વાંચો જીપીએસસી સિલેબસના પર્સપેક્ટિવથી, જીપીએસસી એક્ઝામિનરના પર્સપેક્ટિવથી. તો પછી તમે વાંચો, સમજો, એનું નોટ્સ મેકિંગ કરો. અધરવાઇઝ એને તમે સિમ્પલી લેફ્ટ આઉટ કરી દો, જવા દો. એમાં આપણે વધારે ધ્યાન આપવાનું જરૂર નથી. અને જે પણ તમે વાંચો છો વન પેજ જીપીએસસી નોટ એમાં બનાવવાનું તમે પ્રયત્ન કરો, કે બહુ વધારે એમાં લખવાની જરૂર નથી. ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સને હાઇલાઇટ કરો, ડાયાગ્રામ્સ બનાવો, સ્ટ્રક્ચર્સ બનાવો, માઇન્ડ મેપ્સ બનાવો. એમ કરીને ન્યૂઝને યાદ રાખવાનો પ્રયત્ન કરો. પરંતુ બહુ વધારે લીટીએ લીટીએ લખીને, કોપી પેસ્ટ કરીને અંદર જે લખ્યું છે એ બધું જ તમે તમારા નોટમાં જોટ ડાઉન કરી દો. એને નોટ્સ મેકિંગ ના કહેવાય. સમજી વિચારીને સ્ટ્રક્ચર્ડ વેમાં નોટ મેકિંગ જે તમે કરો છો, માઇન્ડ મેપ્સ બનાવો છો, ડેટા બનાવો છો, ડેટા જે તમે યાદ રાખો છો, અલગથી તમે એને હાઇલાઇટ કરો છો, સ્ટ્રક્ચર્ડ વેમાં તમે ડાયાગ્રામ્સ બનાવો છો, ફ્લોચાર્ટ્સ બનાવો છો. આ બધી જ ક્રિએટિવ વસ્તુ જે તમે કરો છો એ જ તમને આમાં સફળતા અપાવશે. નહીં તો તમે સ્કીપ કરી દો. વિચ સોર્સિસ ટુ ફોલો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. વિદ્યાર્થીને પ્રશ્ન થવો જ જોઈએ. અંગ્રેજીમાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એને કયું ન્યૂઝપેપર વાંચવું, ગુજરાતીમાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એને કયું ન્યૂઝપેપર વાંચવું. તો સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપરની વાત કરી છે. ઇંગ્લિશમાં ધ હિન્દુ અને ધ ઇન્ડિયન એક્સપ્રેસ, એડિટોરિયલ્સ અને નેશનલ ડેપ્થ. તો અંગ્રેજીમાં જે વિદ્યાર્થીઓ મિત્રો તૈયારી કરે છે એમને ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ જેવા ન્યૂઝપેપર છે એ વાંચવાના છે. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં તૈયારી કરે છે એમને ખાસ સિલેક્ટિવ રીડિંગ કરવાનું છે. કારણ કે અંગ્રેજી ન્યૂઝપેપરમાં ગોસિપ, ક્રાઇમ, થ્રિલર, બોલિવૂડ ન્યૂઝ આ બધી એટલી બધી નથી આવતી. પરંતુ ગુજરાતી ન્યૂઝપેપર છે એમાં છાપામાં પૂર્તિઓ તમને જાત જાતની ને ભાત ભાતની મળશે, જે આપણે વાંચવાની નથી. પણ વિદ્યાર્થી મિત્રોને રસ શેમાં પડશે? પૂર્તિઓ વાંચવામાં. મારે પૂર્તિઓના નામ નથી કહેવા, કઈ કઈ પૂર્તિઓ વિદ્યાર્થી મિત્રોને ગમતી હોય છે, પણ અલગ અલગ પૂર્તિઓ વાંચવાનું જે વિદ્યાર્થી મિત્રો પસંદ કરતા હોય છે. તો પ્રિપરેશન જ્યારે તમે કરો છો એ સમય દરમિયાન તમારે પૂર્તિઓથી દૂર રહેવાનું છે. મેક્સિમમ ફોકસ તમારે ન્યૂઝપેપર પર આપવાનો છે. એમાં પણ સિલેબસ સાથે સંલગ્ન કઈ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એના ન્યૂઝ આર્ટિકલ્સ, એડિટોરિયલ્સ તમારે વાંચવાના છે. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર અને નવ ગુજરાત સમય, આ જે ગુજરાતીના છાપા છે એ તમે ન્યૂઝપેપર તરીકે પ્રિપરેશનમાં વાંચી શકો છો. રિલાયબલ ગવર્મેન્ટ સોર્સિસ, તો પીઆઈબી છે, યોજના છે, કુરુક્ષેત્ર છે, ઓફિશિયલ મિનિસ્ટ્રીની વેબસાઇટ છે. એ ફેક્ચ્યુઅલ વેરિફિકેશન અને ડેટા અને કોટ્સ માટે તમારે વાંચવાના રહેશે. કેમ? કારણ કે તમને ફોડર મટીરિયલ મળશે. મેઇન્સ આન્સર રાઇટિંગમાં ફોડર મટીરિયલ છે કે જે તમને ડેટા અપાવે, પછી ફેક્ટ્સ છે, ફિગર્સ છે, આ બધી માહિતી તમને ફોડર મટીરિયલ કહેવાય, જે તમને મિનિસ્ટ્રીઝની વેબસાઇટ્સ છે, પછી અહીંયા લખ્યું છે એમ પીઆઈબી છે, યોજના છે, કુરુક્ષેત્ર છે, આ બધી મેગેઝિન્સમાં તમને મળી રહેશે. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, છાપાની પૂર્તિ નથી વાંચવાની. વાંચવાનું છે શું? તમારી યોજના વાંચવાની છે, કુરુક્ષેત્ર વાંચવાનું છે, એ વાંચવાનું છે. 30 to 60 મિનિટ ડેલી ટાઈમ અલોકેશન. હવે ન્યૂઝપેપર વાંચવું કઈ રીતે, એનું એક ટાઈમ ટેબલ પણ હોવું જોઈએ, એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ.
તો અહીં મેં અલગ અલગ થોડો ટાઈમ અલોટ કર્યો છે. આ સ્ટાન્ડર્ડ વે ફોલો થાય એવું જરૂરી નથી, પણ આટલું તમારે લમસમ ટાઈમ છે એ બાયફર્કેટ કરવાનો થાય ન્યૂઝપેપર રીડિંગ માટે. કઈ રીતે? તો ફર્સ્ટ રીડિંગ, તો એ પોણો કલાકથી કલાકમાં જે તમે રીડિંગ કરો છો, તો એમાં નેશનલ ન્યૂઝ છે એને 10 મિનિટ આપો, ઇકોનોમી રિલેટેડ ન્યૂઝ છે એને 10 મિનિટ આપો, એડિટોરિયલને 15 મિનિટ આપો, ઇન્ટરનેશનલ રિલેશન્સને 5 મિનિટ આપો, સાયન્સ એન્વાયરમેન્ટ 10 મિનિટ, ગુજરાત સ્પેસિફિક ન્યૂઝ છે એને 10 મિનિટ. એમ કરીને તમારે 45 થી 60 મિનિટ છે એ ફર્સ્ટ રીડિંગ ઓફ ન્યૂઝપેપર માટે આપવાની છે. નોટ મેકિંગ, હવે જે તમે વાંચ્યું છે એને નેક્સ્ટ 15 મિનિટ્સમાં તમે નોટ મેકિંગ કરી દો. condense each important news into 4 to 6 bullet points in GPSC format, objective, ministry, impacts, etc. તો મેં જેમ આગળ તમને વાત કરી કે એક પેજની તમે નોટ મેકિંગ બનાવી દો, 1 પેજની ટોપિક વાઇઝ. તો એમાં માઇન્ડ મેપ્સ છે, ચાર્ટ્સ છે, ડાયાગ્રામ્સ છે, કીવર્ડ્સ છે, આ બધું તમારે એમાં હાઇલાઇટ કરવાનું થાય. રિવિઝન, વિધાઉટ રિવિઝન કશું યાદ રહેશે નહીં, ખોપડી ખાલી. વીકલી 1 અવર રિવિઝન છે અને મંથલી કમ્પાઇલેશન છે એ તમારે ઇમ્પોર્ટન્ટ છે. એ તમારું રિટેન્શન પાવર વધારશે, તમને ન્યૂઝ છે એ લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદરૂપ થશે. મીન્સ આન્સર રાઇટિંગ, એસે આન્સર રાઇટિંગ, પ્રિલિમ્સના ફેક્ટ્સ ફિગર્સ એ બધું તમને યાદ રહેશે જો તમે મલ્ટિપલ ટાઈમ્સ ન્યૂઝપેપરને રિવાઇઝ કરતા હશો તો. અધરવાઇઝ તમને જો રિવાઇઝ નહીં કરતા હોવ તો તમને સહેજે સહેજે યાદ રહેશે નહીં. જો તમે ન્યૂઝપેપર 45 ટુ 60 મિનિટ્સમાં વાંચો છો, એનું નોટ્સ મેકિંગ કરો છો, રિવિઝન કરો છો, તો હું તમને ગેરંટી સાથે કહી શકું છું કે તમને બધા જ ન્યૂઝ છે એ વ્યવસ્થિત વેમાં જીપીએસસીના ફોર્મેટ પ્રમાણે, જીપીએસસીના સિલેબસને લગતા અને બહુ જ વ્યવસ્થિત રીતે તમે પ્રિલિમ્સ મીન્સમાં એનો સારામાં સારી રીતે ઉપયોગ કરી શકશો અને સારા માર્ક્સે તમે અચૂકથી પ્રાપ્ત કરી શકશો. વોટ ટુ રીડ બાય ટોપિક ક્વિક ગાઈડ. તો મેં અહીં તમને બાયફર્કેશન જણાવ્યું છે. નેશનલ ન્યૂઝ છે તો નેશનલ ન્યૂઝમાં કેવા પ્રકારના ન્યૂઝ આવશે, આ ખાલી તમને રફ આઈડિયા આપું છું. આના નેશનલ ન્યૂઝમાં ઘણા બધા ન્યૂઝ આવે છે, પરંતુ કેવા કેવા ટોપિકના ન્યૂઝ આવશે એ અહીં તમને મેં જણાવ્યા છે. તો નેશનલ ન્યૂઝમાં કેવા ન્યૂઝનો સમાવેશ થશે? પાર્લામેન્ટ બિલ્સ, સુપ્રીમ કોર્ટ જજમેન્ટ્સ, કોન્સ્ટિટ્યુશનલ ક્વેશ્ચન્સ, આર્ટિકલ્સ, નેશનલ કમિટીઝ, મેજર ગવર્મેન્ટ સ્કીમ્સ, આ બધા નેશનલ ન્યૂઝમાં આવશે, યાદ રાખજો. ઇકોનોમી રિલેટેડ ન્યૂઝ કેવા આવશે? આરબીઆઈ પોલિસી, મોનિટરી પોલિસી, જીડીપી, ઇન્ફ્લેશન, બજેટ, સિગ્નિફિકન્ટ રિફોર્મ્સ, ડેલી સેન્સેક્સ નોઇસમાં આપણે સહેજ પણ ધ્યાન આપવાનું નથી, આને ચોકડી મારી દો. એડિટોરિયલ્સ, રીડ ઇશ્યુ, રીઝન્સ, ઇમ્પેક્ટ્સ, પ્રપોઝલ, સોલ્યુશન્સ, પ્રેક્ટિકલ સમરાઇઝિંગ એન્ડ વન પેરેગ્રાફ. જુઓ, એડિટોરિયલ છે અભિપ્રાય, ઓપિનિયન્સ, આ બધું તમારે ખાસ વાંચવાનું છે, કારણ કે એ જ તમારી એનાલિટિકલ એબિલિટીઝ, રિઝનિંગ એબિલિટીઝ, લોજિકલ એબિલિટીઝ, આ બધી જ એબિલિટીઝનો વિકાસ કરશે, તમને એક અન્ડરસ્ટેન્ડિંગમાં ડેવલપમેન્ટમાં મદદ કરશે અને એ જ અન્ડરસ્ટેન્ડિંગ સાથે તમે સારામાં સારા મીન્સના જીએસના આન્સર અને એસે રાઇટિંગ તમે કરી શકશો જો તમે એડિટોરિયલ વાંચતા હશો તો. એટલે રિમેમ્બર માય ફ્રેન્ડ્સ, એડિટોરિયલ્સ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર મીન્સ આન્સર રાઇટિંગ, એસે આન્સર રાઇટિંગ એન્ડ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ. સો ઇન્ટરવ્યૂ માટે પણ એડિટોરિયલ્સ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનેશનલ ન્યૂઝ જે આવે છે, ઇન્ડિયાઝ બાયલેટરલ ટાઈઝ, બીજા દેશો સાથે ઇન્ડિયાનો વ્યવહાર કઈ રીતનો છે અલગ અલગ ડોમેન્સમાં, G20, બ્રિક્સ, યુએન ડેવલપમેન્ટ, ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશનલ રિપોર્ટ્સ, અલગ અલગ જે યુનિયન્સ છે, વર્લ્ડ બેંક, IMF, G20, બ્રિક્સ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, તો આ બધી જ જે અલગ અલગ ડોમેન્સ છે તમારે યાદ રાખવાના થાય. એન્વાયરમેન્ટ સાયન્સ, એમાં કોન્ફરન્સ ઓફ પાર્ટી કોપ, ફોર એક્ઝામ્પલ તમે જે પેરિસ અગ્રીમેન્ટ વિશે સાંભળ્યું હશે, ક્લાઇમેટ રિપોર્ટ્સ, ઇસરો મિશન્સ, ચંદ્રયાન 3 છે, એ બધા જે મિશન્સ છે, બાયોટેક એન્ડ ડિફેન્સ, નેનો ટેકનોલોજી લિંક ટુ પોલિસી એન્ડ ઇમ્પેક્ટ, આ બધું એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેકનોલોજીમાં આવશે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, પછી આ બધા જે ન્યૂઝ છે એ એન્વાયરમેન્ટ અને સાયન્સમાં તમારે યાદ રાખવાના થશે. ગુજરાત રિલેટેડ જે ન્યૂઝ છે, સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમ્સ છે, વોટર પ્રોજેક્ટ્સ છે, એગ્રીકલ્ચર, કોઓપરેટિવ્સ, લોકલ ગવર્નન્સ, હાઈ યીલ્ડ ફોર જીપીએસસી. એટલે મેં તમને મેજર ટોપિકની વાત કરી છે કે આવા ટોપિકના સરાઉન્ડિંગના ટોપિક છે એ તમને ન્યૂઝપેપરમાં જોવા મળશે અને એ જ તમારે વાંચવાના છે. બાકીની બધી ગોસિપ ન્યૂઝ, ક્રાઇમ, થ્રિલર,
કોને કોનું મર્ડર કરી નાખ્યું, કઈ રીતે કરી નાખ્યું, કોનો અકસ્માત થયો, અકસ્માતમાં કેટલા લોકો ગંભીર થયા, એમાં કોનો વાંક હતો, કોને ડિજિટલ સોશિયલ મીડિયા પર મૂક્યું, વિડીયો કેટલો વાયરલ થયો, આ બધી જ બાકાજીકી આપણે કરવાની નથી. ન્યૂઝ નોટ્સ મીન્સ આન્સર. કારણ કે જે પણ તમે ન્યૂઝ વાંચો છો ન્યૂઝપેપરમાંથી, એ પ્રિલિમ્સ અને મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રિલિમ્સમાં 200 ક્વેશ્ચન્સ જે પ્રિલિમ્સમાં આવે છે, 200 MCQ સોલ્વ કરવામાં તમે જોશો કે 70 to 80 માર્ક્સનું કરંટ અફેર્સ આવે છે. એ તમે જો ન્યૂઝપેપર રેગ્યુલરલી વાંચતા હશો ને તો આરામથી એ કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ તમને આવડશે. અને જો તમે સારામાં સારી રીતે એડિટોરિયલ્સ વાંચતા હશો, ન્યૂઝ આર્ટિકલ્સ વાંચતા હશો, તો તમે સારામાં સારી રીતે મેઇન્સના જે જીએસના જવાબો છે ને એનું સ્ટ્રક્ચર તમે સારામાં સારી રીતે બનાવી શકશો વિદ્યાર્થી મિત્રો. ઇન્ટ્રોડક્શન સારામાં સારી રીતે બનાવી શકશો. કન્ક્લુઝનમાં તમને ખબર પડશે કે લવ ધ ગવર્મેન્ટ અપ્રોચ કઈ રીતે યુઝ કરવો. લવ ધ ગવર્મેન્ટ અપ્રોચની વાત હું તમને આગામી લેક્ચરમાં કરીશ, પણ કન્ક્લુઝન માટે જો તમે લવ ધ ગવર્મેન્ટ અપ્રોચ શીખી ગયા ને તો સારામાં સારી રીતે તમે કન્ક્લુઝન છે એ જીએસના ક્વેશ્ચનમાં લખી શકશો. એસે રાઇટિંગમાં તમારી પાસે સારામાં સારું મટીરિયલ હશે. એક અહીંયા ટોપિક લીધો છે, ઇન્ડિયા લોન્ચિસ ગ્રીન હાઇડ્રોજન મિશન. તો એની હેડલાઇન તમે વાંચો તો એનું શોર્ટ ટાઇટલ લખી દો પહેલાં, ગ્રીન હાઇડ્રોજન મિશન. પછી એનો ઓબ્જેક્ટિવ શું છે, એનું એમ શું છે, મિશન શું છે, વિઝન શું છે, બજેટ કેટલું છે, મિનિસ્ટ્રી કઈ છે, કોસ્ટ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી એની કઈ છે, બેનિફિટ્સ ઇમ્પેક્ટ એના શું આવશે, જોબ્સ, એમિશન રિડક્શન, ઇન્ડસ્ટ્રી બૂસ્ટ, વન લાઇન મેઇન્સ એંગલ, પોસિબલ ક્વેશ્ચન્સ એન્ડ સ્ટ્રક્ચર. તો આવી રીતે તમારે કોઈ પણ જે ન્યૂઝ આર્ટિકલ છે, એડિટોરિયલ છે, એને સેગ્રીગેટ કરવાનો છે કે એ કયા ટોપિક વિશે વાત કરી રહ્યો છે, એ ટોપિક શેના વિશે છે, કેટલી કેટલી ઇન્ફોર્મેશન આપી છે, જીપીએસસી રિલેટેડ એમાં ઇન્ફોર્મેશન કેવી છે, કઈ ઇન્ફોર્મેશનને કયા સેગમેન્ટમાં આપણે ઉપયોગ કરી શકીશું, વન પેજ નોટ્સ મેકિંગ માટે મારે કીવર્ડ્સ કઈ રીતે એમાંથી આઈડેન્ટિફાઈ કરવાના છે, આ બધી જ વસ્તુઓ છે એ તમને એમાં આવડવી જોઈએ. સેકન્ડ છે કન્વર્ટ એની ન્યૂઝ ઇન્ટુ જીપીએસસી ફોર્મેટ. ન્યૂઝ તો ન્યૂઝપેપરના ફોર્મેટમાં હશે, પરંતુ જીપીએસસી માટે જીએસનું ફોર્મેટ તમારે જરૂરી છે. તો જીએસના ફોર્મેટમાં તમારે ન્યૂઝ છે એને તમારે કન્વર્ટ કરવી પડશે, ત્યારે એ જઈને માર્ક્સમાં કન્વર્ટ થશે, માર્ક્સમાં રેપ્લિકેટ થશે. તો એના માટે અહીંયા હીટ વેવનો જે આર્ટિકલ છે, અહીંયા તમે જે જુઓ છો તો એની ડેફિનેશન શું છે, કોઝિસ કયા છે, આઈએમડી ક્રાઇટેરિયા શું છે, ઇફેક્ટ્સ, ગવર્મેન્ટ મેઝર્સ, વે ફોરવર્ડ. તો આ બધી જ વસ્તુઓ છે તમારે મેઇન્સ આન્સર રાઇટિંગમાં ધ્યાનમાં રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આવી રીતે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ વાંચતા હો તો સૌપ્રથમ એ ન્યૂઝ આર્ટિકલને વ્યવસ્થિત રીતે વાંચી લો. એમાંથી ઇમ્પોર્ટન્ટ જે ન્યૂઝ છે એને સેગ્રીગેટ કરી લો જીપીએસસીના ફોર્મેટ પ્રમાણે, એનું નોટ્સ મેકિંગ કરી દો, એનું રિવિઝન કરી દો, એટલે તમારું ન્યૂઝપેપર રીડિંગ છે એ કમ્પ્લીટ થઈ જાય. ક્રોસ વેરિફિકેશન એન્ડ નોટ સ્ટ્રેટેજી. તો ટ્રસ્ટેડ વેરિફિકેશન, જે પણ ન્યૂઝપેપરમાં ડેટા આપ્યો છે એને કોઈ જગ્યાએ તો ક્રોસ ચેક કરવો પડે. તો તમે પીઆઈબી છે એના દ્વારા એને ક્રોસ ચેક કરી શકો. ગવર્મેન્ટની વેબસાઇટ છે, પીઆરએસ છે, રિપોર્ટ્સ છે, બિલ એક્ટ સમરીઝ છે, ઇકોનોમિક સર્વે, બજેટ ડોક્યુમેન્ટ્સ, એમાંથી તમે એને ક્રોસ ચેક કરી શકો. નોટ ટેકિંગ સિસ્ટમ કઈ રીતની છે આગળ પણ વાત કરી, ફરીવાર વાત કરીએ. વન ફિઝિકલ નોટબુક તમારે છે એ રાખવાની છે, અને એને તમારે શું કરવાનું છે, અલગ અલગ સેક્શન્સમાં ડિવાઈડ કરવાનું છે. પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી, હિસ્ટ્રી, સાયન્સ, ટેકનોલોજી, કરંટ અફેર્સમાં જે બધા અલગ અલગ સેગમેન્ટ્સ છે, જેટલા પણ વિષયો છે. કારણ કે મેં વાત કરીને કે કરંટ અફેર્સ ઇઝ ઓલ અબાઉટ 70% પોલિટી અને ઇકોનોમી, અને રેસ્ટ 30%માં બાકી બધા વિષયો આવે છે. તો બધા જ વિષયો છે એને તમારે એક જે માસ્ટર નોટબુક છે એમાં એને કમ્પાર્ટમેન્ટલાઇઝ કરી દેવાના, અમુક અમુક પેજીસ તમારે એમાં ડિવાઈડ કરી દેવાના. અને પોલિટીના ન્યૂઝ છે તો પોલિટી સેક્શનમાં લખો, ઇકોનોમીના ન્યૂઝ છે તો ઇકોનોમી સેક્શનમાં લખો, જિયોગ્રાફીના ન્યૂઝ છે તો જિયોગ્રાફી સેક્શનમાં લખો, કલ્ચરના ન્યૂઝ છે તો તમે એને કલ્ચર સેક્શનમાં લખો. એ રીતે તમારે સેક્શન વાઇઝ વન પેજ જીપીએસસી ફોર્મેટમાં નોટ તમારે લખવાનું છે. ટાઇટલ આપી દો, એને ઇમ્પોર્ટન્ટ 5-6 છે એ બુલેટ પોઈન્ટ્સમાં તમે એને સમરાઇઝ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કરંટ અફેર્સમાં ટોપિક વારંવાર બદલાતા નથી. એક જ ટોપિક છે, એ જ ટોપિક છે વારંવાર આવશે. તો તમારે શું કરવાનું, જ્યારે પણ તમે ન્યૂઝપેપર વાંચો છો ટોપિક તો એનું એ જ રહેવાનો છે. એ ટોપિકમાં તમને જે નવું જાણવા મળે છે એ નવા ઇન્ફોર્મેશનને પેલા જૂના ટોપિકમાં તમે એડ કરતા રહો, તો તમારું માસ્ટર છે, માસ્ટર તમારું નોટ મેકિંગ છે જે તે વિષયમાં, જે તે સબ્જેક્ટમાં, જે તે ટોપિક સાથે થતું રહેશે.
અને એનું છે એ મંથલી કમ્પાઇલેશન ફાઇલ કરીને ક્વિક રિવિઝન માટે તમે ઉપયોગ કરી શકો. કીપ નોટ્સ કન્સાઇઝ, રિવિઝન ફ્રેન્ડલી, નોટ આર્કાઇવ હેવી. બહુ બધો બલ્કમાં કે જથ્થો બનાવવાનો નથી. તમે જે વાંચો છો, લખો છો, પહેલાં તમને તો યાદ રહેવું જોઈએ ને, તમને તો ઉકલાવવું જોઈએ ને, તમને તો સમજ પડવી જોઈએ કે ના પડવી જોઈએ. જો એ જ બધી બાબતોમાં તમને ખ્યાલ નહીં આવે તો ભાઈ બીજાને તો ક્યાંથી ખ્યાલ આવવાનો છે. એટલે તમે શું લખો છો, શું સમજો છો, એ બધું સૌપ્રથમ તો તમને ખ્યાલ આવે. 1 મહિના પછી વાંચો, 6 મહિના પછી વાંચો તો તમને સમજાય, તમને ઇઝીલી યાદ આવી જાય. એ ફોર્મેટમાં તમારે નોટ્સ મેકિંગ એનું કરવાનું છે. ડેલી ચેકલિસ્ટ, કોમન મિસ્ટેક્સ, ફાઇનલ ફોર્મ્યુલા. તો ડેલી ચેકલિસ્ટ જ્યારે પણ તમે ન્યૂઝપેપર વાંચવા માટે બેસો તો નેશનલ, ગુજરાત, ઇકોનોમિક, એડિટોરિયલ, એન્વાયરમેન્ટ, સાયન્સ ઇન્ટરનેશનલ, આ બધા ન્યૂઝ વાંચી લીધા કે ન વાંચી લીધા એકવાર ક્રોસ ચેક કરી લેવાનું. સેકન્ડ, કોમન મિસ્ટેક્સ ફરીવાર તમને યાદ કરાવી દો કે રીડિંગ એન્ટાયર ન્યૂઝપેપર જરૂર નથી, આખું ન્યૂઝપેપર વાંચવાની જરૂર નથી. મેકિંગ હ્યુજ અનસ્ટ્રક્ચર્ડ નોટ્સ, એટલે હેફાઝર્ડ મેનરમાં નોટ્સ મેકિંગ કરવાનું નથી. એક જ પેજની નોટ બનાવવાની છે, એ પણ જરૂર લાગે એટલું જ કન્ટેન્ટ. જીપીએસસી સિલેબસના આધારે ટોપિકને વ્યવસ્થિત રીતે જીપીએસસી સેગમેન્ટ પ્રમાણે કમ્પાર્ટમેન્ટલાઇઝ, સેગ્રીગેટ કરીને નોટ્સ મેકિંગ કરવાનું. નો રેગ્યુલર રિવિઝન, રિવિઝન કર્યા વગર તો છૂટકો જ નથી. સક્સેસ ફોર્મ્યુલા, કરંટ અફેર્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂઝપેપર, રિવિઝન, આન્સર રાઇટિંગ. સક્સેસ મંત્ર, રીડ સ્માર્ટ, થિંક સ્માર્ટ, રાઇટ સ્માર્ટ. તો કરંટ અફેર્સ સારામાં સારી રીતે વાંચશો તો કરંટ અફેર્સ માટે ન્યૂઝ પેપર વાંચવાનું છે, રિવિઝન કરવાનું છે, એના બેઝિસ પર આન્સર રાઇટિંગ કરવાનું છે. સક્સેસ મંત્ર શું છે? રીડ સ્માર્ટ. રીડ સ્માર્ટ એટલે સ્માર્ટલી વાંચવાનું છે. થિંક સ્માર્ટ, રાઇટ સ્માર્ટ. તો આવી રીતે જ્યારે તમે સ્માર્ટ અપ્રોચ સાથે તૈયારી કરશો તો સારામાં સારી રીતે તમે કરંટ અફેર્સનો મેક્સિમમ બેનિફિટ મેળવી શકશો. તો આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને ન્યૂઝપેપર કઈ રીતે રીડ કરવું એનો ખ્યાલ આવી ગયો હશે. આગળના સેશનમાં પ્રેક્ટિકલી હું તમને ન્યૂઝપેપર ઓપન કરાવીને જે બાબતો બધી તમને કહી છે એને પ્રેક્ટિકલ વેમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એના વિશેની તમને વિશેષ વાત કરીશું. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ.